તમને કેટલું સમજણ આવે છે એ અગત્યનું છે। જો રિલેક્સ કરવાનું પસંદ કરજો, વારંવાર રિવાઇઝ નહીં। તમને એક વખત સમજાઈ ગયું એ કોન્સેપ્ટ, પછી તમારે વારંવાર વાંચવું જરૂરી નથી। ઘણા લોકો કે મેં આ વસ્તુ 3 વખત વાંચી નાખી અને 3 વખત વાંચ્યા પછી યાદ રહી ગઈ। 3 વખતે નહીં, 1 વખતે નહીં કે 5 વખતે, જ્યાં સુધી તમને એ સંપૂર્ણ સમજાય નહીં ત્યાં સુધી જ રિવાઇઝ કરવાનું। જ્યારે તમને સમજાઈ ગયું પછી રિલેક્સ રહેવાનું છે, પછી ટેન્શન નથી લેવાનું, પછી વારંવાર એને જોયા કરવાનું નથી। જો તમારી અર્ધજાગ્રત મનને ઈચ્છા શક્તિ દ્વારા તમારા વિચારને સ્વીકારવા માટે દબાણ ના કરશો। તમે પોતાની જાતને એમ કહેશો કે યાર વાંચવું જ પડશે, તો મન શું કરશે? જા તો નહીં વાંચવું, તું કેમ તો નહીં જ કરું। આપણું મન આપણી સાથે વાત કરે। જો તમને અત્યારે હવે એમ કહું કે હાથીનો વિચાર ના કરો, એ જ આવે સાહેબ બોક્સ લઈને મૂકશે, આ બોક્સ ખોલતા નહીં થોડી વારમાં આવું છું, તો તમે સારું આમાં શું હશે, આ તો મારે ખોલીને જોવું જ પડશે, ગમે એમ પ્લેટમાં શું ઊંચું કરીને જોઈ લેશો કે કંઈક છે અંદર। એટલે મન છે ને એ કેવું છે કે નકારાત્મક પ્રત્યે વધારે આકર્ષાય છે। શું કરવું છે એના તરફ પ્રેરિત થવું જરૂરી છે, દબાણ કરવું નહીં। બિલીવ કરો કે હું કરી શકું છું। જો દુનિયાનો કોઈ એક માણસ કરી શકતો હોય તો દુનિયાનો બીજો માણસ પણ કરી શકે, તમે પણ કરી શકો। માત્ર એટલી વસ્તુ છે કે આપણે સ્કિલ ડેવલપ કરવાનું છે અને રોજ બોલવાનું। આ લખેલું છે, શું લખ્યું છે ચિત્રમાં? આઈ કેન। આપણી જાત સાથે વાત કરતા હોય ને ત્યારે આપણે આપણી જાતના મિત્ર બનવાનું છે। યસ હું કરી શકું છું, કેમ ના કરી શકું, થઈ શકે છે મારાથી, બસ હવે શું થાય, આટલી તૈયારી બાકી છે, હું હજુ કરી શકું છું। આવું આપણે પોતાની જાત સાથે કરવું જરૂરી છે અને એક આ અગત્યનું કામ છે, આ રોજ કર્યા જેવું છે। દિવાળી આવે એટલે આપણે શું કરીએ છીએ? કબાટ ખોલીએ, કબાટમાંથી જે બિનજરૂરી વસ્તુ છે કાઢી નાખીએ, બધું અરેન્જ કરીએ છીએ અને આપણા મગજમાં 10 વર્ષની જૂની બિનજરૂરી વસ્તુ આપણે ઘરમાં રાખતા નથી, તો 10 વર્ષ જૂની માન્યતાઓ, નકારાત્મક વિચારો આપણે આપણા મનમાં રાખવાની જરૂર ખરી? આજથી 10 વર્ષ પહેલા તમને કોઈ કીધું તું તો ડફોડ છે, તને કઈ આવડતું નથી। આપણા મા બાપ કેટલા બધા સ્કિલ્ડ હોય છે, એવું કહે સાહેબ, હું તો એવા સાંભળે, તું તો ઢો છે, તું જિંદગીમાં કંઈ કરીશ નહીં, ભીખ માંગીશ। એથી આગળ વધીને કહે કે તું ભીખ માંગીશ તો કોઈ ભીખે નહીં આપે। આટલા બધા નેગેટિવ બાઇટ્સ છે, સમાજે કર્યા હશે, આપણા પરિવારે કર્યા હશે, એની પાસે એવી કે એ કોમ્પ્રિહેન્સ નહીં હોય, તો એ બધી વસ્તુઓને ક્લીન કરવી જરૂરી છે। આ બધું મગજમાં પડ્યું જ છે અને એ મગજમાં જે બ્લોકેજ થયું છે એના કારણે જ આપણને લાગે છે કે આપણે નહીં કરી શકીએ। રોજે રોજ આનું ક્લીનિંગ જરૂરી છે, એવરી ટાઈમ, એવરી ડે। સારું છે તમારી બિલીફ સિસ્ટમનું, તમારી માન્યતાઓનું છે એ સાફ સફાઈ ખાસ જરૂરી છે। હું તમને એક માર્કશીટ આરી છેલ્લે બતાવવા માંગીશ, જો તો દેખાય છે તમને? કોઈ નજીકના મિત્રો વાંચો, કેટલા છે માર્ક? ચલો જો ગુજરાતની અંદર 49 છે, અંગ્રેજીમાં 35 છે। અંગ્રેજી કોઈ ના આવડતું એવા ખરા? અંગ્રેજી આમ મજા ના આવતી, આમ ભારે લાગતું હોય? આ ભાઈને અંગ્રેજીમાં 35 માર્ક છે, સોશિયલ સ્ટડીઝ ની અંદર 49 છે, સાયન્સ ની અંદર 38 છે, મેથેમેટિક ગણિતની અંદર એક વધારે છે, 35 છે, સ્વાસ્થ્ય શિક્ષણની અંદર 67 અને ટાઈપ રાઇટિંગ ની અંદર 69 છે। હવે ધારો કે આ વ્યક્તિ છે એ શું કરી શકે જીવનમાં? કંઈ કરી શકે? આટલા જ માર્ક છે, તમારે હશે 12માં કદાચ ઓછા આવ્યા હોય, 10માં ઓછા આવ્યા હોય, કદાચ ગ્રેજ્યુએશનમાં ઓછા આવ્યા હોય, તો કંઈ કરી શકે? એમને શું કર્યું છે બતાવું, એ ફોટો તમને બતાવો એટલે કદાચ તમને આ ભાઈની આ માર્કશીટ છે, કોઈ ઓળખે છે આમને? આમનો ફોટો એટલે લાવ્યો કે આ તમારા જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના 80 ફૂટ રોડ ઉપર સુરેન્દ્રનગર શહેરમાં રહેતા આ ભાઈ છે, જેમનું નામ છે તુષાર સુમેરા। ઓળખે છે કોઈ આમાંથી? યસ, હા, યસ સર। આ ભરૂચના કલેક્ટર હતા, અત્યારે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે રાજકોટમાં, અત્યારે હાલ
હા, તમારે મળવું હોય તો ક્યારેક ઘણા સેમિનાર યોજતા હોય છે અને સુરેન્દ્રનગર આવે તો તમને વ્યક્તિગત મુલાકાત પણ આવી શકે. સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ ઉપર એમનું મકાન છે. એમને એક આર્ટિકલ લખે છે દર વખતે. એક પરીક્ષાનું નબળું પરિણામ છે તમારી કારકિર્દીનું સ્પીડ બ્રેકર હોતું નથી. એમ તમારી સ્પીડ કદાચ ઠીક છે, ઓછા માર્ક આવી ગયા, એ વખતે તમને એટલી તમે જાગૃતતા નથી, પણ હવે આવી છે તો હવેથી તો તૈયારી શરૂ થઈ શકે, થાય કે નહીં? કેટલા લોકોને કરવાની ઈચ્છા છે કોઈ બી ફિલ્ડમાં તમે જ્યાં, હા, કોમ્પિટિટિવમાં તો ખરી તે, પણ છતાં એ સિવાય બીજા કોઈ ફિલ્ડમાં કેટલો ટાઈમ આપશો દિવસનો? યસ, મેક્સિમમ તમારું એક ગોલ બનાવી લેવાનો. મિશન ઉપર જ્યારે હોય કોઈ માણસ, એવી રીતે મિશન ઉપર તમારે અંદર પોતાની જાતને ઝોકી દેવી પડે કે હું વધારેમાં વધારે કામ છે એ આની અંદર કરી શકીશ. આથી 2500 વર્ષ પહેલા આમને એવું કીધું છે, એવરીથિંગ ધ માઇન્ડ ઇઝ એવરીથિંગ વોટ યુ થિંક યુ બીકમ. તમે જેવું વિચારો છો, આપણે પહેલો પ્રશ્ન યાદ કરાવું, તાજમહેલ કેટલી વાર બન્યો? હવે અહીંયા તમને બીજો પ્રશ્ન કરું છું, તમે કેવી રીતે બન્યા જે અત્યારે તમે છો, જે વ્યક્તિ છો તમે કેવી રીતે બન્યા? વોટ યુ થિંક યુ બીકમ. તમે જેવું વિચાર્યું છે એવા જ તમે છો, એનો મતલબ તમે હવે જેવું વિચારશો એવા તમે થઈ શકશો, પૂરેપૂરી સંભાવના છે. તમે એવું ધારશો કે મારે પીએસઆઈ બનવું છે, મારે આઈએએસ ઓફિસર બનવું છે, મામલતદાર બનવું છે, કલેક્ટર બનવું છે, તો સંભાવનાઓ છે, પણ એને તમારે શું કરવું પડશે? વોટ યુ થિંક યુ બીકમ. તમે એને વિચારશો, એના ઉપર કામ કરશો, તમારી તૈયારી સ્ટાર્ટ કરશો, અને એ તૈયારી માટે તમને તમામ પુસ્તકો છે કોલેજમાં અવેલેબલ છે, તમામ જે રિસોર્સિસ છે એ કોલેજમાં અવેલેબલ છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો થઈ શકે આ કામ? કરશો? અવાજ જ નહીં આવતો. કરશો? ભૂખ લાગી જાય? હા. એક છેલ્લી એક ટેકનિક કરાવી છે, 5-10 મિનિટ પછી આપણે છૂટા પડી શકીએ. બરાબર? તમારે કશું નહીં કરવાનું, જ્યાં બેઠા છો ત્યાં જ બેસી રહેવાનું છે, શાંતિથી હું જ્યારે કહું એ પ્રમાણે તમારે સ્ટેપ્સ ફોલો કરવાના છે. આમાં પેલું લાગી શકશે?